નરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવનચક્કીના ટ્રાન્સફોર્મરમાંથી થયેલ ચોરીનો ભેદ એલસીબીએ શોધી કાઢ્યો. લોકલ ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી. સરહદીય નરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવનચક્કીના ટ્રાન્સફોર્મરમાંથી થયેલ ચોરીનો વણઉકેલાયો ભેદ અને ગુનો એલસીબીએ શોધી કાઢ્યો છે. 7 આરોપીની ગેંગને પકડી પાડવામાં આવી છે. ખાસ કરીને પશ્ચિમ કચ્છ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપસિંહ ચુડાસમા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર HR જેઠી, YK પરમાર તથા અન્ય કર્મચારીઓને ચોક્કસ મળેલ બાતમીના આધારે ASI વિકેશ રાઠવા, પોલીસ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, શક્તિસિંહ ગઢવી, સુનિલ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ લાખાભાઈ રબારી, જયદેવસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા વગેરે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી આમંદવેલા મંદરા, ઓસ્માણ જુસફ સંધાર, રહીમ ખાન ખમુ જત, અબુબકર મુશા શંધાર, અબ્દુલરહમાન મંદરા, નૂર મોહમ્મદ સિદ્દીક મંદરા, રજાક લતીફ મંદરા તમામ લોકોને જે લખપત તાલુકાના અલગ અલગ ગામના રહેવાસી છે તેમને પકડી પાડી અને તેમના કબજામાંથી ઇન્ડિયન કંપનીનો ઘર રાંધણ ગેસનો બાટલો, ઓક્સિજન લોખંડનું સિલિન્ડર, ગેસ કટર સહિતનો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ અને આ ચોરીનો ભેદ ઉકેલાયો છે. ખાસ કરીને પવનચક્કીમાં તેઓ અલગ અલગ માલ સામાનની ચોરી કરતા હોવાની ચોક્કસ બાતમીના આધારે આ ચોરીનો ભેદ ઉકેલાયો છે. હજુ પણ 5 આરોપી પકડવાના બાકી છે, તે પણ ટૂંક સમયમાં પકડાઈ જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.